નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મિત્રો ટેટ 1 પરીક્ષાની અગત્યની અપડેટ આપવા જઈ રહ્યા છીએ। શિક્ષક બનવા માટે ટેટ 1 પરીક્ષામાં કેટલી ગેરહાજર રહ્યા હતા અને પરીક્ષા બાબતે અન્ય માહિતી, પરિણામ બાબતે માહિતી પણ આ વિડીયોમાં તમને જોવા મળશે। વિડીયો અંત સુધી જોજો, ગમે તો લાઇક અને શેર કરીને જજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવો આપી દઈએ તમને આ લેટેસ્ટ અપડેટ। તો મિત્રો, શિક્ષક બનવા માટે રાજ્યના 91,627 જે ઉમેદવારો છે તેમણે ધોરણ 1 થી 5ની ટેટ 1ની પરીક્ષા જે છે તે અપાઈ હતી। નોંધાયેલા ઉમેદવાર પૈકી 9,891 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, એટલે કે 18,348નો વધારો થયેલો છે। ધોરણ 9, 10 અને 11, 12ની ટાટની પરીક્ષા લેવાનું પણ આયોજન આગામી સમયમાં થઈ શકે છે। 15 જાન્યુઆરી સુધીમાં પરિણામ જાહેર થશે। તો મિત્રો, આ એક તારીખ છે કે 15 જાન્યુઆરી સુધીમાં પરિણામ જે છે તે આવી શકે છે। કંઈ પણ એમાં ફેરફાર હશે તો આપણે અપડેટ મૂકીશું। હવે ટેટ 2 પહેલાં હાઈસ્કૂલ માટેની ટાટની પરીક્ષા જે છે 9 થી 12માં જે ટાટની પરીક્ષા છે એ પણ યોજાઈ શકે છે, કારણ કે અમુક વિષયોમાં ઉમેદવારો મળતા નથી। ટેટ 2ની પરીક્ષા પણ યોજાવાની છે, પરંતુ એની અપડેટ આવશે એટલે આપીશું। અત્યારે આપણે આ ન્યૂઝના કટિંગ ઉપરથી એમ કહી શકીએ કે એવું જણાવેલ છે કે ટેટ 1 પરીક્ષા જે છે એના બાદ ટાટ પરીક્ષા અને ટેટ 2 પરીક્ષાનું આયોજન પણ થઈ શકે તેમ છે। તો મિત્રો, ટેટ 1 પરીક્ષાની જે અપડેટ છે તે આપેલી છે। તો આ રીતની લેટેસ્ટ અપડેટ આપ જોવા માંગતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।